ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. આપણે શૃંગેરી શારદાપીઠની સ્થાપના વિશે તો વાત કરી, પણ હવે સવાલ એ છે કે આદિ શંકરાચાર્યનું એ ભવ્ય મિશન શું ત્યાં જ અટક્યું? એમાં આગળ શું આવ્યું? જુઓ, શૃંગેરીમાં તો જબરદસ્ત સફળતા મળી. દક્ષિણમાં અદ્વૈતનો ધ્વજ લહેરાઈ ગયો. પણ આદિ શંકરાચાર્યનું મિશન તો આનાથી ઘણું મોટું હતું. એ અહીં અટકવાના નહોતા. તો એમનું આગલું પગલું શું હતું? શૃંગેરી પીઠને એકદમ મજબૂત કર્યા પછી આદિ શંકરાચાર્યની નજર હવે પૂર્વ ભારત પર હતી. એમની ઈચ્છા હતી કે ત્યાં પણ અદ્વૈત વેદાંતનું આવું જ એક મજબૂત કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે. એમનું મિશન કોઈ એક વિસ્તાર પૂરતું સીમિત નહોતું. એમની દ્રષ્ટિ તો અખંડ ભારત માટે હતી. આ એમની એકીકૃત આધ્યાત્મિક યોજનાનો એક બહુ જ મહત્વનો હિસ્સો હતો. એ ઈચ્છતા હતા કે ચારેય દિશાઓમાં વેદાંતનો પ્રકાશ એક સમાન રીતે ફેલાય. તો ચાલો હવે એમની એ યાત્રા પર નીકળીએ, કર્ણાટકથી લઈને પૂર્વ કિનારા સુધીની સફર. અને હા, આને માત્ર પ્રવાસ ન કહેવાય, આ તો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકીકરણનું એક ભગીરથ મિશન હતું. જરા કલ્પના કરું એ દ્રશ્યની. આદિ શંકરાચાર્ય અને એમના તેજસ્વી શિષ્યો શૃંગેરીના શાંત વાતાવરણમાંથી વિદાય લઈ રહ્યા છે. કર્ણાટકની લીલીછમ ટેકરીઓ અને ગાઢ જંગલોને પાછળ છોડી એક નવા લક્ષ્ય સાથે પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યા છે. આ રસ્તો જરાય સહેલો નહોતો, અત્યંત કઠિન હતો. રસ્તામાં કેટલીય મોટી નદીઓ પાર કરી, જાતજાતના ભૂપ્રદેશોનો સામનો કર્યો, અને જ્યાં પણ રોકાતા ત્યાં શાસ્ત્રાર્થ અને સત્સંગની જાણે મહેફિલ જામતી. આ માત્ર નદીઓના નામ નથી, આ તો એ સમયની સંસ્કૃતિ અને સભ્યતાની જીવાદોરી હતી. દરેક નદીને પાર કરવી એટલે જાણે એક નવા પ્રદેશ અને નવા લોકો સાથે જોડાવું. આના પરથી જ એ યાત્રાની વિશાળતાનો અંદાજ લગાવી શકાય છે. અને આમાં સૌથી રસપ્રદ વાત શું હતી ખબર છે? શંકરાચાર્ય અલગ અલગ ભાષાઓ બોલતા લોકોને, પછી એ કેરલાના હોય, કર્ણાટકના હોય કે તેલુગુ પ્રદેશના, બધાને એક જ અદ્વૈત દર્શન શીખવી રહ્યા હતા. એ સૌને એક આધ્યાત્મિક ઓળખ હેઠળ એક કરી રહ્યા હતા. અને આટલી લાંબી, આટલી કઠિન યાત્રાનું સમાપન ક્યાં થયું? એ થયું બંગાળની ખાડીના કિનારે આવેલા પવિત્ર અને પ્રાચીન શહેર જગન્નાથપુરીમાં. પુરીનું આધ્યાત્મિક મહત્વ તો સદીઓથી રહ્યું છે. શંકરાચાર્યના સમયમાં પણ એક મોટું તીર્થસ્થાન ગણાતું હતું. ત્યાંનું ભવ્ય મંદિર, પ્રખ્યાત રથયાત્રા અને સમુદ્ર આરતી બધું જ અદ્વિતીય હતું. પણ પુરી જ કેમ? એની પાછળ પણ ઊંડા વ્યૂહાત્મક અને આધ્યાત્મિક કારણો હતા. એક તો એ પૂર્વ ભારતનું મુખ્ય આધ્યાત્મિક કેન્દ્ર હતું. બીજું, સંન્યાસીઓ માટે પવિત્ર સ્નાન કરવા માટે પવિત્ર સમુદ્ર ત્યાં હતો. અને સૌથી અગત્યનું, એ બંગાળ, બિહાર અને આખા ઉત્તર પૂર્વ વિસ્તાર માટે એક કેન્દ્રબિંદુ બની શકે તેમ હતું. અને અહીં જ સ્થાપના થઈ પૂર્વામનાએ શ્રી ગોવર્ધન પીઠમને. ચાલો હવે આદિ શંકરાચાર્યે આ પીઠને જે વિશિષ્ટ આધ્યાત્મિક ઓળખ આપી હતી એને જરા સમજીએ. દરેક પીઠને એક મહાવાક્ય આપવામાં આવ્યું, જે એના દાર્શનિક સારને રજૂ કરતું હતું. ગોવર્ધન મઠ માટે પસંદ થયું પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ મહાવાક્ય ઋગ્વેદમાંથી લેવામાં આવ્યું છે, અને એનો અર્થ છે શુદ્ધ ચેતના એ જ પરમ સત્ય છે. તો આ નવા પીઠનો મુખ્ય ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો: ઋગ્વેદના જ્ઞાનનું રક્ષણ કરવું અને પ્રજ્ઞાનમ બ્રહ્મના મહાન સત્યનો સમગ્ર પૂર્વ ભારતમાં પ્રચાર કરવો. આ કેટલું સુંદર રીતે ગોઠવાયું! શંકરાચાર્ય દ્વારા સ્થાપિત જ્ઞાનનું કેન્દ્ર ગોવર્ધન મઠ અને પુરીમાં પહેલેથી જ મોજૂદ ભક્તિનું કેન્દ્ર એટલે કે જગન્નાથ મંદિર, આ બંને જાણે એકબીજાના પૂરક બની ગયા. એક જ્ઞાનનું પ્રતીક તો બીજું ભક્તિનું. સારું, મઠ તો સ્થાપિત થઈ ગયો, પણ હવે સૌથી મોટો સવાલ એ હતો કે એની જવાબદારી કોણ સંભાળશે? આટલી મહત્વની સંસ્થાનું નેતૃત્વ કોણે સોંપવામાં આવશે? ચાલો જોઈએ કે આદિ શંકરાચાર્ય શું નિર્ણય લીધો. આ એક બહુ મોટો પ્રશ્ન હતો. આટલા મોટા અને મહત્વપૂર્ણ મઠને જવાબદારી કોને સોંપાય? આચાર્ય પદ માટે કોની પસંદગી થઈ હશે? અને આ ગૌરવશાળી પદ માટે પસંદગી થઈ પદ્મપાદાચાર્યની. તેઓ આદિ શંકરાચાર્યના 4 મુખ્ય શિષ્યોમાંથી એક હતા, અને તેમની પહેલી મુલાકાત પવિત્ર નગરી કાશીમાં થઈ હતી. પદ્મપાદાચાર્યની અતૂટ ગુરુભક્તિએ જ તેમને આ પીઠના નેતૃત્વ સુધી પહોંચાડ્યા.
તેમની નિમણૂકની આ રોમાંચક કથા આપણે આવનારા વિશ્લેષણમાં ચોક્કસપણે અને વિગતવાર જોઈશું. એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ રજૂઆત આદિ શંકરાચાર્યના દિવ્ય જીવનની માત્ર એક ઝલક છે. તે સંપૂર્ણ વૃત્તાંત નથી. વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે મૂળ ગ્રંથોનો અભ્યાસ કરવો હિતાવહ છે. આ વિશ્લેષણ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે, જ્યાં મેં અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, બંગાળી અને ગુજરાતીમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ અને હા, ટૂંક સમયમાં બીજી મુખ્ય ભાષાઓ પણ ઉમેરાશે. અમારો હેતુ સનાતન ધર્મના અમૂલ્ય ખજાનાને સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે સૌ સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્ત્રનામમ, દૈવાથિન કુરલ, સૌંદર્ય લહેરી, આદિ શંકરાચાર્યના દિવ્ય અવતાર તેમજ બંગાળ અને મહારાષ્ટ્રના સંતો જેવા વિષયો પર દરરોજ અનેક ભાષાઓમાં વિડીયો મળશે. જો તમને અમારો આ પ્રયાસ મૂલ્યવાન લાગતો હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન આઇકન જરૂર દબાવશો. આ દિવ્ય જ્ઞાનને લાઇક અને શેર કરીને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. ચાલો, આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ પ્રકાશને હંમેશા તેજસ્વી રાખીએ. હરિઓમ.